રામ રામ દોસ્તો, આજે એક સત્ય ઘટના ઉપરની દિલ ધડક સ્ટોરી તમને જણાવું જે હમણાં જ બની છે, લેટેસ્ટ છે અને આ સ્ટોરી ઉપર આવનારા દિવસોમાં હોલિવૂડવાળા મોટી ફિલ્મો પણ બનાવી શકે છે. આ એ સ્ટોરી છે જેની પુષ્ટિ ખુદ અમેરિકી અધિકારીઓએ કરી છે. CBSE ન્યૂઝ, NBC ન્યૂઝ, ફોક્સ ન્યૂઝ એના દ્વારા પણ કરવામાં આવી છે. એટલે ગુજરાતી મીડિયાની જેવું નથી કે આની અમે પુષ્ટિ કરતા નથી અને મનગઢંત વાર્તાઓ કહીએ. F-15E આ ફાઇટર જેટને તોડી પાડવાની ઘટના જે છેલ્લા 20 વર્ષમાં પહેલી વખત બની છે જ્યારે કોઈ યુદ્ધમાં અમેરિકી જેટને તોડી પાડવામાં આવ્યું હોય. આ જેટમાં 2 ક્રૂ મેમ્બર્સ હતા. શુક્રવારે જ્યારે અમેરિકી વિમાન તૂટ્યું ત્યારે તેમાં એક પાયલટ હતો અને એક હતા વેપન સિસ્ટમ ઓફિસર. બંનેએ ઇજેક્ટ સ્વિચ દબાવી અને બહાર તો નીકળી ગયા દોસ્તો, પણ એ હતા તો ઈરાનની અંદર જ. આ બંને અમેરિકી સેના સાથે કોમ્યુનિકેશન સાધી લીધું અને વાતચીત થવા માંડી. તેથી પાયલટને વિમાન પડ્યાના થોડાક જ કલાકમાં બચાવી લેવામાં આવ્યો હતો. પરંતુ દુઃખદ વસ્તુ એ હતી કે જે બીજા વેપન સિસ્ટમ ઓફિસર હતા, જે એક અત્યંત સન્માનિત કર્નલ હતા, તે હજુ પણ ત્યાં જ હતા અને એ પણ એકલા ઈરાનના પહાડોમાં ઊંડે સુધી, એ પણ ઘાયલ અવસ્થામાં. ઇજેક્ટ થયા પછી કર્નલ જ્યારે જમીન પર પહોંચ્યા ત્યારે તે ઘાયલ હતા અને સારી વાત એ હતી કે તેઓ ચાલી શકતા હતા. તેઓ એક દિવસથી વધુ સમય સુધી પહાડોમાં દુશ્મનોથી બચતા રહ્યા. બચાવ કામગીરી પર નજર રાખતા એક અધિકારીએ જણાવ્યું કે તેઓ લગભગ 7000 ફૂટ ઊંચી પહાડી પર ચડી ગયા હતા અને આખો દિવસ દુશ્મનો તેમનો પીછો કરી રહ્યા હતા. તે ખૂબ જ ભયાનક દ્રશ્યોની વચ્ચે આ કર્નલ જીવતા રહ્યા હતા. એક ઘાયલ અમેરિકન કર્નલ દુશ્મનના વિસ્તારમાં 7000 ફૂટ ઊંચા પહાડો પર ચડી રહ્યા હતા, જ્યારે ઈરાનની આર્મી અને $60,000 સરકારી ઇનામની લાલચમાં અનેક નાગરિકો પણ તેમનો શિકાર કરવા કર્નલને શોધી રહ્યા હતા. આ કિસ્સો ઇતિહાસના પુસ્તકોમાં લખાશે. કર્નલનું ચોક્કસ લોકેશન મળે તે પહેલા અમેરિકાના ગુપ્તચર સંસ્થા CIAએ એક ખોટી ન્યૂઝ ફેલાવવાની શરૂ કરી દીધેલી. ઈરાનમાં એવી અફવા ફેલાવી કે અમેરિકી દળોએ તેમને શોધી લીધા છે અને તેઓ જમીન માર્ગેથી તેમને લઈ જઈ રહ્યા છે. જ્યારે ઈરાની આર્મી આ ભૂતિયા મિશનની પાછળ દોડી ત્યારે CIAએ પોતાની અનોખી ક્ષમતાઓ દ્વારા કર્નલનું અસલી લોકેશન શોધી કાઢ્યું. CIAએ તેમનું ચોક્કસ લોકેશન પેન્ટાગોન અને વ્હાઇટ હાઉસને આપી દીધું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાત્કાલિક બચાવ માટે રેસ્ક્યુ મિશનનો આદેશ આપી દીધો. US એરફોર્સ જેટ્સ દ્વારા તે વિસ્તારમાં ઘેરો ઘાલતા ઈરાની દળો પર હુમલાઓ કરવામાં આવ્યા. અમેરિકન સ્પેશિયલ ઓપરેશન્સે દુશ્મન વિસ્તારમાં ઘૂસીને કર્નલને જીવતા બહાર કાઢી દીધા. આ મિશન દરમિયાન ભારે ગોળીબારી થઈ હતી. ઇઝરાયલે આ ઓપરેશનમાં ખલેલ ના પહોંચે તે માટે પોતાના તમામ આયોજિત હુમલાઓ રદ કરી દીધા હતા અને ગુપ્ત માહિતી પૂરી પાડવા માટે મહેનતે લાગી ગયેલું હતું. આ બચાવ કામગીરી આપણે જેવું બોલીએ છીએ અને કહીએ છીએ તેવું સરળ નહોતી દોસ્તો. આ બચાવ કામગીરીમાં પાયલટને લઈ જતી વખતે એક હેલિકોપ્ટર પર ગોળીબાર થયો, જેમાં ક્રૂ મેમ્બર્સ ઘાયલ થઈ ગયા હતા. સર્ચ મિશનનો ભાગ એવું એક A-10 વોરથોગ જેટ પણ તૂટી પડ્યું હતું અને તેના પાયલોટને પર્શિયન ગલ્ફમાં ઇજેક્ટ કરવું પડ્યું હતું. અને સદનસીબની વાત એ છે કે એને પણ હેમખેમ બચાવી લેવામાં આવ્યો છે. આ ઘટના પર ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામની સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી અને લખ્યું કે અમે તેને શોધી કાઢ્યો છે. મારા સાથી અમેરિકનો છેલ્લા કેટલાક કલાકમાં US મિલિટરીએ US ઇતિહાસનું સૌથી સાહસિક સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનમાંનું એક પાર પાડ્યું છે. આ બહાદુર યોદ્ધા ઈરાનના ખતરનાક પહાડોમાં દુશ્મનોથી ઘેરાયેલો હતો, પણ તે ક્યારેય એકલો નહોતો. મારા નિર્દેશ પર તેને પાછા લાવવા માટે ડઝનબંધ વિમાનો મોકલવામાં આવ્યા હતા. તે ઈજાગ્રસ્ત છે પણ હવે તે સુરક્ષિત છે. આવું ટ્રમ્પે પોતે લખીને જણાવી દીધું છે દોસ્તો. ઈરાનના પહાડોમાં એક ઘાયલ માણસ એકલો હતો અને તેને બચાવવા માટે CIA, સ્પેશિયલ ફોર્સિસ, ફાઇટર જેટ્સ, હેલિકોપ્ટર, આખી અમેરિકી સૈન્ય તાકાત એક સાથે દોસ્તો કામે લાગી ગઈ. ત્યારે આ મિશન પાર પડ્યું. કારણ કે જ્યારે તમે કોઈને યુદ્ધમાં મોકલો છો ત્યારે તે માત્ર એક સૈનિક નથી હોતો, તે કોઈનું બાળક છે, કોઈનો જીવનસાથી છે, કોઈનો પિતા છે. એટલે ખરેખર આવી અદ્ભુત કામગીરીને આપણા વંદન છે. બની શકે છે કે આ મિશન દરમિયાન ઘણા બધા ઈરાનીઓને પણ આહત થયા હશે, ઘણા બધા વધારે ઈરાનની આર્મીવાળા મર્યા હશે, પણ અમેરિકાએ પોતાના એક
સૈનિક માટે જે કર્યું છે તે પણ ઘણું મોટું છે દોસ્તો. ચાલો બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.